ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 4 પરમાણુ બંધારણ સ્ટ્રક્ચર ઓફ ધ એટમ. પરમાણુની વ્યાખ્યા એ આપણને આગળના ત્રીજા ધોરણમાંથી એટલે ત્રીજા પ્રકરણમાંથી મળી રહેશે, તો એ પણ લઈ લેવાની. પ્રકરણ 3માં આપણે શીખી ગયા કે પરમાણુઓ અને દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો. પરમાણુ અને અણુઓ એ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે, એટલે દ્રવ્યની વ્યાખ્યા પણ આપણે આગળના ચેપ્ટરમાંથી લેવાની. બીજું શું ભણ્યા તો કે જુદા જુદા દ્રવ્યોનું અસ્તિત્વ એ દ્રવ્યોની રચના કરતાં જુદા જુદા પરમાણુઓના કારણે હોય છે. તો આ દ્રવ્યોની રચના કોણ કરે છે? તો દ્રવ્યોની રચના એ પરમાણુઓ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, તો હવે પ્રશ્ન ઉદ્ભવે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં શા માટે જુદો પડે છે? તો એ પણ આપણે જોયું કે ભાઈ કેમ જુદો પડે છે. નંબર 2, ડાલ્ટને સૂચિત કર્યા મુજબ. આ ડાલ્ટન ભાઈ કોણ છે? તો કે વૈજ્ઞાનિક છે. તો એણે સૂચિત કર્યા મુજબ પરમાણુઓ ખરેખર અવિભાજ્ય છે. તો અવિભાજ્ય ઇનડિવિઝિબલ બરાબર. તો ઇનડિવિઝિબલ હોય છે. પરમાણુઓ અવિભાજ્ય હોય છે, એટલે પરમાણુના ભાગ પડી શકે છે. હવે આપણે અણુ અને પરમાણુ ભણ્યા છે, એટલે પરમાણુ એટલે નાનામાં નાનો એકમ, તો એના ભાગ પડશે. તો કે હા પડશે, પણ ક્યારે? નેનો ટેકનોલોજી આવશે ને ત્યારે. બરાબર. અથવા તો બીજો પ્રશ્ન, એટલે અહીંયા આગળ તમારો ત્રીજો પ્રશ્ન આવશે, શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે. બરાબર. તો આટલા જે પ્રશ્નો ઊભા થયા અહીંયા સુધીના, એ પ્રશ્નો આપણને પ્રકરણ 3ના અનુસંધાનમાં આટલા ઊભા થયા. તો હવે આ પ્રકરણમાં આપણે શું કરવાનું છે એ વસ્તુ જોઈએ. એટલે આપણે અહીંયા સ્ટેપ નંબર 2, આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોનો ઉત્તર મેળવીશું. એટલે આ 3 પ્રશ્નો, બરાબર, આ 3 પ્રશ્નોનો ઉત્તર આપણે આ ચેપ્ટરમાં મેળવવાનો છે. નંબર 3. અને એ ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? પ્રક્રિયા શું કરીશું? બરાબર. તો આપણે અવપરમાણવીય એટલે સબ એટોમિક કણો, તો અવપરમાણવીય કણો એટલે સબ એટોમિક પાર્ટિકલ્સ. કણને આપણે અંગ્રેજીમાં કહીશું પાર્ટિકલ્સ. અને બીજું શું, શેનો આધાર લેવાનો છે? અને પરમાણુના અનેકવિધ નમૂના એટલે કે મોડલ્સ. પરમાણુના અનેકવિધ નમૂના એટલે મોડેલ્સ વિશે અભ્યાસ કરીશું. તો ઉપરના પ્રશ્નોનો ઉકેલ આપણે શેની રીતે લઈશું? તો આ જુદા જુદા મોડલનો ઉપયોગ કરીને, એનો અભ્યાસ કરીને આપણે લઈશું. અંદર છે બધું. અને અભ્યાસ કરીશું. એ અભ્યાસ દ્વારા આપણે શું કરીશું? તો કે સ્ટેપ નંબર 4, જે સૂચિત કરે છે, એટલે અભ્યાસ દ્વારા આપણને શું માહિતી મળશે? કે આ કણો પરમાણુની અંદર તરફ કેવી રીતે ગોઠવાય છે. એટલે અહીંયા જે પ્રશ્ન છે, બરાબર, કે એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુની સાથે કેવી રીતે જુદા પડે છે, પરમાણુઓ અવિભાજ્ય છે, અને એક પરમાણુની અંદર બીજા નાના ઘટકો કેવી રીતે ગોઠવાય છે. તો એ ગોઠવણીની જે વસ્તુ છે
એ આપણને આ અવપરમાણવીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાનો અભ્યાસ કરતાં આપણને ખબર પડશે કે આ ગોઠવણી કેવી રીતે થાય છે. બરાબર. નંબર 5, એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે પ્રકરણ 4માં આપણે શું ભણવાનું છે. પ્રકરણ 4માં આપણે શું ભણવાનું છે એટલી આ ફકરામાંથી આપણને ખબર પડી ગઈ. પહેલો ફકરો કયો હતો? પ્રકરણ 3ને અનુલક્ષીને જે પ્રશ્નો ઊભા થયા એનો. હવેનો બીજો ભાગ છે એ શેનો છે? તો કે પ્રકરણ 4માં આપણે શું ભણવાનું છે એનો. હવે આપણે આગળ વધીએ. 19મી સદીના અંતમાં, આ 19મી સદી એટલે કઈ? તો કે 1801 થી 1900ની સાલ જે આવે એને 19મી સદી કહેવાય. અત્યારે આપણે કહીએ ને 20મી સદીમાં આપણે જીવીએ છીએ, કારણ કે આપણે 2019ની અંદર આવી ગયા. બરાબર. તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોની સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું. બરાબર. તો એમની સામે પડકાર જે હતો, પડકારો કયા કયા હતા? તો કે એક તો પરમાણુનું બંધારણ રજૂ કરવું, બીજો પડકાર હતો તેમજ તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. બરાબર. તો આ બે મુખ્ય એમના પડકાર હતા. અને એમણે શું કર્યું? તો કે અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું. જ્યારે કોઈ પણ માણસની સામે કોઈ પડકાર ઊભો થાય તો એમાંથી ડરી ગભરાઈને થાકીને નાસી જવા કરતાં એ પડકારનો સામનો કરી અને એનો ઉકેલ મેળવે એને જ વૈજ્ઞાનિક કહેવાય. પછી એ વિજ્ઞાનની ભાષા હોય કે જીવન હોય, બરાબર, આપણે એને જુદા જુદા નામોથી ઓળખીએ છીએ. બરાબર. ગણિતમાં કોઈ પડકાર ઊભો થયો હોય તો એને ગણિતશાસ્ત્રી કહીએ છીએ, વિજ્ઞાનમાં હોય તો વૈજ્ઞાનિક કહીએ છીએ, સમાજમાં હોય તો સમાજશાસ્ત્રી કહીએ છીએ. બરાબર. ગુજરાતી હોય તો સાહિત્યકાર કહીએ છીએ. તો આ લોકો એમનેમ બધા બની નહીં જતા હોતા. એમણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠી હોય છે અને એ મુશ્કેલીઓના કારણે આ બધા એમાંથી ઉકેલ મેળવેલા હોય છે અને એ ઉકેલ તમારી સામે રજૂ કરતા હોય છે. બરાબર. નંબર 7, હવે પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો. અહીંયા તમે જુઓ કે એક તમારો બીજો પ્રશ્ન હતો ડાલ્ટનભાઈ વાળો કે પરમાણુ ખરેખર અવિભાજ્ય છે કે નહીં. તો કે અવિભાજ્ય નથી એટલે ન હોવાના સંકેતો પૈકી એક સંકેત કયો છે? તો કે સ્થિર વિદ્યુત, અને બીજું જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ એના અભ્યાસ દ્વારા મળ્યો. એટલે આ જે પ્રશ્ન હતો આપણો પ્રશ્ન નંબર 2, એ પ્રશ્ન નંબર 2નો જે જવાબ છે એ તમને આ ફકરામાં મળે છે કે પરમાણુ અવિભાજ્ય નથી. તો પરમાણુ અવિભાજ્ય નથી કેમ? તો એક વસ્તુ આપણે શીખી ગયા કે પરમાણુ એ કોઈ પણ તત્વનો નાનામાં નાનો ઘટક છે, મૂળભૂત ઘટક. બરાબર. અને એ મૂળભૂત ઘટક છે એવું આપણે ક્યાં શીખી ગયા? તો ઉપર શીખી ગયા. દ્રવ્યનો મૂળભૂત ઘટક કોણ છે? તો કે પરમાણુ ને અણુ. એટલે એનું હવે પછી વિભાજન થતું નથી. બરાબર. તો એ અવિભાજ્ય છે. તો એનો સંકેત તો કે સ્થિર વિદ્યુત. બરાબર. ઇલેક્ટ્રિકનો પ્રવાહ વહેવડાવીએ, આપણને બધાને ખબર છે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન્સ, એની અંદર કોઈ પણ જાતનું બળ લાગે છે તો એ અસ્તવ્યસ્ત આગા પાછા ગમે ત્યાં રખડતા હોય ને એક સીધી લીટીમાં ગતિ કરવા માંડે. બરાબર. સીધી લીટીમાં એ ગતિ કરવા માંડે. બરાબર. તો એ સ્થિર વિદ્યુત. અને જુદા જુદા પદાર્થોની વિદ્યુત વહનની પરિસ્થિતિ. આપણને ખબર છે કે લોખંડની અંદરથી વિદ્યુત પસાર કરીએ તો શું થાય, પ્લાસ્ટિકની અંદરથી પસાર કરીએ તો શું થાય, અને તમારી અંદરથી પસાર કરીએ તો શું થાય, એ બધું આપણને ખબર. તો જુદા જુદા પદાર્થોની વિદ્યુત વહનની પરિસ્થિતિ, એના અભ્યાસ દ્વારા આપણે એવું કહી શકીએ છીએ પરમાણુ અવિભાજ્ય નથી.
પરમાણુનું હવે પછીનું વિભાજન શક્ય નથી, આવું આપણે કહી શકીએ. બરાબર. હવે આખા ચેપ્ટરને, આટલી આપણી પ્રસ્તાવના થઈ, આખા ચેપ્ટરને મેં એમણે જે રીતે 6 ભાગમાં વહેંચ્યું છે એવી રીતે મેં આ 6 ભાગમાં વહેંચી નાખ્યું છે. તો એમાં આપણે શું ભણવાનું છે? તો પહેલો મુદ્દો છે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. બીજું શું ભણવાનું છે? તો કે પરમાણુ બંધારણ. પરમાણુ બંધારણમાં બીજું શું ભણવાનું છે? એની અંદર જ તો કે થોમસનો નમૂનો, થોમ્સનનો નમૂનો, થોમ્સનનો નમૂનો, પછી કહે છે રુથરફોર્ડનો નમૂનો, પછી કહે છે બોહરનો નમૂનો અને ન્યુટ્રોન. રુથરફોર્ડનો જે નમૂનો છે એની કેટલીક ખામીઓ છે એ પણ આપણે ભણવાની છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. ચોથો મુદ્દો છે સંયોજકતા. પાંચમો મુદ્દો છે પરમાણ્વીય ક્રમાંક અને દળાંક. અને છઠ્ઠો મુદ્દો છે સમસ્થાનિકો. અને આ સમસ્થાનિકોમાં સમદળીય એટલે સરખા વજનવાળા સમસ્થાનિકો, એ વસ્તુ આપણે ભણવાની છે. એટલે આ 6 વિભાગમાં આપણે આ પ્રકરણ ભણવાનું છે. બરાબર. એનો પહેલો વિભાગ આપણે લઈએ છીએ દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. બરાબર. તો ચાર્જડ પાર્ટિકલ્સ ઇન મેટર. હવે આ મેટર આપણે સામાન્ય રીતે અંગ્રેજી ભણતા હોય ને, સામાન્ય રીતે આપણે અંગ્રેજી ભણતા હોય તો મેટર એટલે કોઈ વિગત, બરાબર, કોઈ ઘટના ઘટી હોય. વોટ ઇઝ ધ મેટર? શું થયું? આપણે કહીએ ને કે ભાઈ આ બે ઝઘડ્યા હોય તો કે વોટ ઇઝ ધ મેટર? શું બાબત, શું છે, પ્રશ્ન શું છે? તો એ મેટર. પણ અહીંયા આગળ વિજ્ઞાનમાં મેટર એટલે તમારા દ્રવ્યો. વિજ્ઞાનમાં મેટર એટલે શું? દ્રવ્ય. બરાબર. તો શબ્દ એક જ છે પણ કયા વિષયમાં ભણાય છે એ પ્રમાણે એનો અર્થ બદલાઈ જાય છે. બરાબર. ચલો, નંબર 1, દ્રવ્યમાં રહેલા વીજભારિત કણોની પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ. અને સ્વભાવ એટલે શું? તો કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. તો એ પ્રકૃતિ સમજવા માટે ચાલો આપણે નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરીએ. તો પ્રવૃત્તિ કરો હવે. બરાબર. કોરા વાળમાં કાંસકો ફેરવો. આજે તો ભાગ્યે જ કોકના કોરા વાળ દેખાય છે, ખાલી આના એકલીના દેખાય છે, બાકી તો બધા મારા સાથે મણમણ તેલ નાખીને આવ્યા છે. આનાય કદાચ કોરા છે. તો કોરા વાળમાં કાંસકો ફેરવો. હવે શું કાંસકો કાગળના નાના નાના ટુકડાને આકર્ષિત કરે છે. આ બધા પ્રયોગો આપણે કરી ચૂકેલા છે. બરાબર. આમ કરીને માથામાં 2-3 વખત કરીએ ને પછી કાગળ ઉપર આમ કરે, કાગળ આમ ઊંચું થઈ જાય, ખેંચાઈ જાય, ચોંટી જાય, આવું બધું આપણે કરેલું છે. પણ સાલું એ બધું કરતા હતા ત્યારે આપણને એવી ખબર હતી, આપણે એ બધું કરતા હતા ત્યારે આપણને ખબર હતી કે આ પરમાણુનું બંધારણની એક પ્રવૃત્તિ છે. બીજું, કાચના સળિયાને રેશમના કાપડ ઉપર ઘસો અને ત્યારબાદ એ સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થાય છે? અવલોકન કરો. શું થાય છે? ફુગ્ગો ચોંટી જાય છે. બરાબર. હવે રેશમનું કાપડ એટલે કયું કાપડ? તો અમુક આ છોકરીઓ ઘણી વખત નહીં પહેરતી, પેલું લીસું લીસું લાગે એમ, પહેરે છે ને અમુક કપડાં એવા પહેરે આમ લીસું લીસું લાગે, સિલ્ક, આમ પેલું ગાલીચા ટાઈપનું હોય. બરાબર. તો એને રેશમ કહેવાય. ચલો, ત્યાર પછી નંબર 2, એટલે પ્રવૃત્તિ આપણો નંબર 2 છે. અને હવે પછી પ્રવૃત્તિ, પછી આ પ્રવૃત્તિ પરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો 3 નંબર એ શું છે? તારણ. બરાબર. તો અહીંયા 2 પ્રવૃત્તિ કરી. કોરા વાળમાં કાંસકો ફેરવ્યો અને કાચના સળિયાને રેશમ પર ઘસ્યો. તો એના દ્વારા અવલોકન શું થયું? અવલોકન દ્વારા આપણે તારણ કાઢી શકીએ છીએ. તો શું તારણ કાઢીએ છીએ? તો 1,
બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને છે. બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એમ કે આ વીજભાર ક્યાંથી આવે છે? એની અંદર ઇલેક્ટ્રિસિટી પેદા થઈ તો ક્યાંથી આવી? બરાબર, આપણે કોઈ વાયર તો જોડ્યો નથી, તો કઈથી આવી? આ પ્રશ્નનો કુહાડો આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો ક્યારે કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે એવું જાણી શકાયું. હા, હવે તમે ઉપર જોયું કે પરમાણુ અવિભાજ્ય છે, એના આપણે સંકેતો મળ્યા છે. પણ અહીંયા આ પ્રવૃત્તિ દ્વારા તમે એવું તારણ કાઢો છો કે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે, એટલે દ્રવ્યની અંદર વીજભારિત કણો રહેલા છે. આપણે અહીંયા બેઠા હોય છે, આ બધાને આવા અનુભવો થયા હોય છે. બરાબર, કોક આપણને આમ સહેજ અડે છે, અચાનક આપણને વીજળીનો ઝટકો, આમ કરંટ આવ્યો હોય ને એવું લાગે, તો આપણને એવું થાય કે હવે આની અંદર કઈ વાયરિંગ નાખેલું છે, પણ તોય આપણને કરંટ આવે છે. આવી રીતે પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય ને પાછળ અહીંયા રૂમાલ માર કરીએ ને તો આપણને અહીંયા બેઠા બેઠા કરંટ આવે. હવે સાલું પ્લાસ્ટિક તો વિદ્યુતનું અવાહક છે, તો કઈથી આવ્યો કરંટ? પણ આ પ્લાસ્ટિક જે તત્વોનું બનેલું છે એ પણ એક દ્રવ્ય છે ને, તો દ્રવ્યની અંદર વીજભારિત કણો રહેલા છે એવું અહીંયા વિજ્ઞાન સાબિત કરે છે. બરાબર, અને આપણા શરીરમાં વિદ્યુત છે એની નિશાની શું છે? આપણા મગજમાં સર્કિટ હોય છે. પગમાં કાંટો વાગ્યો અને ઉપર ખબર પડી જાય છે કે વાગ્યો, એટલે તરત આમ પગ ઊંચો થઈ જાય છે. કેમ થાય છે? નહીં તો આમ વાગ્યો, કશી ખબર ના પડતી હોય, સર્કિટ વિદ્યુત ભારની ના હોય. બરાબર, આપણે હૃદયની અંદર જ્યારે ભણીએ છીએ ત્યારે, આપણે બીજા જેમાં ભણીએ છીએ ત્યારે, તારો લીટો ક્યાં પડવો જોઈએ? હા, બસ. આપણે દરેક વખતે શરીરમાં કંઈ ને કંઈ ઇમ્પલ્સ એ ઉત્પન્ન થતા આપણે ભણ્યા છે, અને એ બધા શું છે? વીજળીના ઝટકા છે. અમુક લોકો કહે ને કે ભાઈ અજય ને કાર્તિક 2 જણ ભેટ્યા અને 2ને કરંટ લાગ્યો, તો એ વિદ્યુત પ્રવાહ છે. પોઝિટિવ નેગેટિવ ભેગો થાય કરંટ લાગે ને. શું વાત? બરાબર, ચલો હવે નંબર 4, પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. નંબર 5, 1900ની સાલ સુધી એમ જાણી લેવાયું. શું જાણી લેવાયું? 1900ની સાલ સુધી આપણે એવું જાણતા હતા, એટલે અહીંયા આગળ હતું ને 19મી સદીમાં, કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી. પરમાણુ કોઈ સામાન્ય વસ્તુ કે અવિભાજ્ય નથી. બરાબર, એટલે અવિભાજ્ય નથી એટલે શું? અવિભાજ્ય નથી એટલે એનું વિભાજન શક્ય છે. બરાબર, બીજું, પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણવીય કણ છે. પરમાણુ અવિભાજ્ય નથી, પરંતુ ઓછામાં ઓછો એક અવપરમાણવીય કણ છે. અવપરમાણવીય કણને આપણે સબ એટોમિક પાર્ટિકલ્સ કહીએ છીએ. અને એ કણને આપણે નામ આપ્યું છે ઇલેક્ટ્રોન. એ કણને આપણે નામ આપ્યું છે ઇલેક્ટ્રોન ધરાવે છે, અને આ ઇલેક્ટ્રોનના કારણે એની ઓળખ છે.
આ ઇલેક્ટ્રોનની ઓળખ, જેની ઓળખ કોણે આપી? જે થોમ્સને આપી. નંબર ડી. તો ઇલેક્ટ્રોનની ઓળખ થઈ એ પહેલા ઈ ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભાર એટલે ગેસ ડિસ્ચાર્જ, ગેસ ડિસ્ચાર્જમાં નવા વિકિરણોની હાજરી શોધી. પહેલા જે વિકિરણો આપણે જાણતા હતા એની જગ્યાએ હવે નવા વિકિરણો, કંઈક અંદર નવું દેખાયું. આપણને બધાને આવો એક અનુભવ થયો હશે. આ એક ચેપ્ટર છે, હમણાં બધા એવું બોલે બહુ નાનું ચેપ્ટર છે, પણ તમે કેટલી વાર વાંચ્યું? આ ચેપ્ટરને તમે એક વાર વાંચો છો ત્યારે તમારા મગજમાં કંઈક વસ્તુ દેખાય છે, કેટલુંક યાદ રહે છે. તમે આ ચેપ્ટરને બીજી વખત વાંચો છો, તમને અંદરથી કંઈક નવું મળશે. આ ચેપ્ટરને તમે ત્રીજી, ચોથી, પાંચમી વખત તમને વાંચશો તો તમને કંઈક દર વખતે નવું મળશે. એવું ને એવું વિજ્ઞાનમાં છે, બરાબર. આને આપણે પહેલા દિવસે મળ્યા ત્યારે આપણને એના પરથી શું ખ્યાલ આવ્યો કે આ હસમુખો છે, મળતાવડો છે, બરાબર. પછી જેમ જેમ એની જોડે રહ્યા ત્યારે ખબર પડી કે આ તો વાનેચરનો વરઘોડો છે, આ તો ડામીસ માણસ છે. હજી જેમ એની જોડે રહીશું એમ એમ આપણે એના ગુણધર્મો આપણને વધારેમાં વધારે ખબર પડે. તો પહેલી વખતમાં ખબર પડી ગઈ હતી. તો વિજ્ઞાનમાં પણ એવું જ છે. એક વખત મને આટલું દેખાયું, પછી કદાચ મારા કરતાં સારી દ્રષ્ટિવાળો, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો હોય તો એને એમાં કંઈક વધારે દેખાય. તો અહીંયા પણ આ ગોલ્ડસ્ટીનને જે દેખાયું એને કંઈક નવું અંદર છે એવું દેખાયું, પણ એ નવું શું છે એનું નામકરણ કોણે કર્યું? થોમ્સને કર્યું. હવે પેલાને નવું ના જ દેખાયું હોત તો થોમ્સન કંઈથી શોધવાના હતા કે ઇલેક્ટ્રોન કહેવાય એને? એ નવું શું દેખાય છે એને એણે નામ આપ્યું. પણ પેલા ના દેખાયું હોત તો એમને ખબર પડત? એમને એ વખતે ખબર પડે હા કંઈક નવું છે, પછી એનું નામકરણ પાછો કોઈક બીજો કરે. એટલે વિજ્ઞાનમાં એકના આધાર ઉપર બીજા કામ થતા હોય છે, બરાબર. નંબર ઈ. આ વિકિરણોને, આ જે નવા વિકિરણો છે એને કેનાલ કિરણો કહેવામાં આવે છે. નંબર એફ. આ કેનાલ કિરણો એ ધન વીજભારિત વિકિરણો હતા. એફ પછી જી, જે આખરે અન્ય અવપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા. સાલું કોઈ પણ તત્વમાં, કોઈ પણ પરમાણુમાં, આપણે પરમાણુની રચના જ્યારે નાના ધોરણમાં ભણતા હતા ત્યારે તમને ખબર છે અંદર એક ગોળ કલરનું બોક્સ, આમ સર્કલ આવતું હતું, એની અંદર લખેલું હતું પી અને એન, અને બહાર જે આવતું હતું એને આપણે ઇલેક્ટ્રોન કહેતા. તો અંદર આ ગોલ્ડસ્ટીન નામના જે વૈજ્ઞાનિક હતા એમને ધન વીજભારિત કણ, પરમાણુની અંદર ધન વીજભારિત કણ એમને દેખાયો. અને એક ધન દેખાયો એટલે સમજી લેવાનું કે જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોય જ. પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોય જ, સારું હોય ત્યાં ખરાબ હોય જ, બરાબર. અને પેલું કે ને સુખી હોય ત્યાં દુઃખી હોય, એટલે સુખ હોય ત્યાં દુઃખ હોય જ એમ, બરાબર. દિવસ છે ત્યાં રાત છે. આ બધું પ્રકૃતિનો નિયમ છે, તમે એને અવગણી શકો નહીં. એટલે તમને જો કદાચ કોઈ વસ્તુ ખોટું દેખાય, ખરાબ દેખાય, બરાબર, તો તમારે સમજવાનું કે અહીંયા આજુબાજુમાં જ ક્યાંક સારું હશે. અને આપણે શું શોધવાનું? સારું. તો આ ભાઈએ સારું કર્યું ને, ધન વિદ્યુત ભારિત કણ શોધ્યા એમણે, બરાબર. પણ ધન શોધાયો તો બીજા અમુક બોગસ માણસ હોય ને એને એવી, અમુક લોકોને એવું હોય બીજાના ગુણ જોવે નહીં, એનો અવગુણ શું છે ને, એટલે 99 સારા છે ડોબા, એક ખરાબ છે એટલે ખરાબ થઈ ગયો.
પણ લોકોને આવી ટેવ હોય, સારું છે તો ખરાબ હોય તો ખરાબ શોધો, બરાબર. તો અહીંયા બીજો કણ નેગેટિવ થયો, એફ જી પછી એચ. આ અપરમાણવીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું. હવે જુઓ તમને કેવી રીતે સમાન ભાર બતાવે છે. આ જે ગોલ્ડસ્ટીને જે શોધ્યું ધન વીજભારિત કણ, એની તીવ્રતા એ પેલા થોમ્સન ભાઈએ જે ઇલેક્ટ્રોન શોધ્યા હતા ને એની તીવ્રતાના જેટલી જ હતી. પણ થોમ્સન ભાઈનો ઇલેક્ટ્રોન હતો એ માઇનસ હતો અને આ ગોલ્ડસ્ટીને શોધ્યો એ પોઝિટિવ પ્લસ હતો, બરાબર. એ પેલાને ઇલેક્ટ્રોન કહેતા હતા. હવે આને શું કહેશે હવે જોઈએ આપણે, જેને આપણે પ્રોટોન કહીશું, બરાબર. પછી શું કહે છે, તો ચિહ્ન એક તો વિરુદ્ધ હતું, એચ પછી આઈ. એનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 200 ગણું વધારે હતું. પોઝિટિવ વસ્તુ એ ભલે એનો ભાર વીજભાર સરખો હતો, પણ એનું દળ, હકારાત્મક વિચારોનું વજન, હકારાત્મક વિચારોની તાકાત એ હંમેશા વધારે જ હોય છે. પણ છતાં એ વધારે તત્વો પર પેલા માઇનસવાળા થોડા ઘણા તત્વો હોય એ રાજ કરતા હોય છે. કારણ કે કોઈને સારો બનાવવો ને એ બહુ અઘરું કામ છે, પણ કોઈને બગાડવો હોય ને ચપટી વગાડવામાં બગડી જાય. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે ઇલેક્ટ્રોનના દળ કરતાં પ્રોટોનનું દળ વધારે. આપણે અત્યારે એને પ્રોટોન નથી કહેતા, આગળ એને નામ આવે જ છે, બરાબર. આઈ પછી જે. તો આ પોઝિટિવ જે કણ દેખાયો એને આપણે પ્રોટોનનું નામ આપ્યું, બરાબર. જે પછી કે, અને કે કોનો? કાર્તિકનો. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને ઈ માઇનસ અને પ્રોટોનને પી પ્લસ વડે દર્શાવવામાં આવે છે, જે કે એલ. આ પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે, બરાબર. અને એલ પછી એમ મોહિત કુમારનો. આ ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે કે અવગણ્ય છે, બરાબર. સાલાનું વજનય નહીં ઇલેક્ટ્રોનનું, પણ એનો જે નેગેટિવ ભાર છે ને એ નેગેટિવ ભાર એ પ્રોટોનના આટલા બધા, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું વજન 2000 ગણું વધારે છે, બરાબર. તો એની હાથે પૂંછડું બાંધી રાખે છે, બરાબર. અને એનું દળ નહિવત હોવા છતાં એનો વિદ્યુત ભાર -1 લેવામાં આવે છે. અને +1 અને -1 એ બંને ભેગા થાય તો શું થઈ જાય? 0. પોઝિટિવ નેગેટિવ જ ભેગા થાય ને, કે પોઝિટિવ પોઝિટિવ થાય? માનો કે 2 પોઝિટિવ વાયર ભેગા કરી દીધા, શું થાય? ધૂમ ભડાકો. 2 નેગેટિવ તો અને પોઝિટિવ નેગેટિવ ભેગા કર્યા હોય તો ઝટકો વાગે. કેમ? તો કરંટ પાસ થવાનું ચાલુ થઈ જાય ને. અલ્યા પેલું રમકડું તમે નતા બનાવતા, એક પાવરની આ બાજુ લગાવતા હતા ને એક પાવરની આ બાજુ લગાવતા હતા ને પછી અહીંથી આમ ગોળો ચાલુ થઈ જતો હતો. એવું રમકડું તમે બધા બનાવીને મને બતાવવા તો આવતા હતા, હે? તો અહીંયા આ જે ફકરો છે, આ ફકરાની અંદર, બરાબર, તમને પ્રોટોન અને ઇલેક્ટ્રોન એના વિશેની સમજૂતી આપી, બરાબર. હજી આપણું સ્ટીલ કન્ટિન્યુ, હજી આ વાત આપણી પૂરી નથી થઈ, બરાબર. એમ પછી એન. આપણો જે પરમાણુ છે, કોઈ પણ તત્વનો પરમાણુ એ આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. આ પ્રોટોન ને ઇલેક્ટ્રોનને બેયને જોડી રાખવાનું કારણ શું? તો કે પેલો +1 છે ને પેલો -1 છે, હે? એટલે પેલું કે ને, કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી, જગ્યા એની એ જ રહે. પેલો આમ ખેંચે ને આમ ખેંચે તો જગ્યા એમ જ રહે. પણ અહીંયા આમ ખેંચતા નથી,
બંને પોઝિટિવ નેગેટિવ એક જ જગ્યાએ રહે છે, સ્થિરતા પ્રાપ્ત કરે છે, અને એટલા માટે એને સ્થિર વીજભાર કહેવામાં આવે છે. વીજભારને સમતોલિત કરે છે. Hn પછી O. એવું પણ જોવા મળ્યું છે, એવું જોવા આવ્યું છે જોવામાં કે પ્રોટોનના પરમાણુના અંદરના ભાગમાં આ પ્રોટોન જે છે એ પરમાણુના અંદરના ભાગમાં એટલે સેન્ટરમાં હોય છે. બરાબર. O પછી P. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. આપણે જ્યારે બંધારણ કરવાનું થશે ત્યારે પેલું ઇલેક્ટ્રોન આપી દેવાનો, ઇલેક્ટ્રોન લઈ લેવાનો. આવું 8મા ધોરણમાં ભણ્યા હતા? હા. આપણી પાસે 3 હોય, આપણી પાસે 3 હોય ત્યાં સુધી આપી દેવાના, અને 4 કે એનાથી વધારે હોય તો લઈ લેવાના. બરાબર. આપી દો તો ધન અને લઈ લો તો ઋણ. કેટલી વસ્તુ છે. તમે જ્યારે આપો છો ત્યારે તમે પોઝિટિવ બની જાઓ છો, પણ જ્યારે કોકની પાસેથી લો છો, માંગો છો, લાઈને તારો એક ઇલેક્ટ્રોનલને, તો તમે ઋણ બની જાઓ છો, કારણ કે એનું ઋણ તમારી પર ચડે છે. રિક્ષામાં સટલિયા વાળા આવું બધું કરતા જ હોય છે. આજે મેં તને એક પેસેન્જર આલ્યું ને કાલ તું મને બીજો એક પેસેન્જર આલી દેજે. આવું બધું તમે બધા જોતા જ હશો. તો પ્રોટોન ઇલેક્ટ્રોનને આપણે આવી રીતે સમજી શકીએ, બહુ ચિંતા નહીં કરવાની. બરાબર. તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, P પછી Q. પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. આ વસ્તુ પણ તમને તમારા જીવન અનુલક્ષી કહેવામાં આવે તો તમે તમારા શરીરમાંથી એટલે તમારી અંદરથી ખોટા વિચારોને તમે દૂર કરી શકો છો. સારા વિચારો ક્યારેય દૂર થતા નથી. હે, આપણે કહીએ ને કે ભાઈ કોકના સારા સંસ્કાર, આ વાલ્યો લૂંટારો. બરાબર. વાલ્યો લૂંટારો. તો એ વાલ્યો લૂંટારામાંથી આપણે લૂંટારો કાઢી નાખ્યો, તો વાલ્મીકી તો પહેલેથી હતા જ. વાલ્મીકી તો પહેલેથી હતા જ. બુદ્ધિ તો છે જ, પણ સાલી અવરે રસ્તે જતી રહી છે. એ અવરે રસ્તેની બુદ્ધિ એટલે જે નેગેટિવ પાસું છે એને ઇલેક્ટ્રોનને દૂર કરી દો. પોઝિટિવ તો અંદર છે જ. આપણે એની તાકાત વધારવાની છે, એની ક્ષમતા વધારવાની છે. બરાબર. તો પ્રોટોનને દૂર કરી શકાતો, સારી વસ્તુ તમારી અંદર જે હોય એને કોઈ અવગણી શકતું નથી, એને કોઈ દૂર કરી શકતું નથી. બરાબર. Q પછી R. હવે મોટો પ્રશ્ન એ હતો, એટલે તારામાં તો બુદ્ધિ છે, આટલું બધું ભણાયા પછી હજી પાછા પ્રશ્નો ઊભા થાય છે. તો કે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણો એટલે કોણ કોણ? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. બરાબર. એ કયા પ્રકારનું બંધારણ રચ્યું? એમણે જે રચ્યું, તારા બાપાના કેટલા ટકા? બરાબર. એમણે રચ્યું ને, એક +1 હતો, એક -1 હતો. બરાબર. 2 સંતુલિત વીજભાર બનાવ્યો. 2 જણ એકબીજાની જોડે સાથે એક જ પરમાણુમાં એક જ ઘરમાં રહે છે. તો એમાં તારું શું લૂંટાઈ ગયું એમ કે? તો કે છે ના, બંને કણોનું બંધારણ અલગ અલગ છે, અથવા તો એ બે ભેગા થઈને કેવું બંધારણ બનાવ્યું. બરાબર. તો R પછી S. તો આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું. એટલે હવે પછીનો ટોપિક આપણો છે પરમાણુ બંધારણ. એ બંધારણની અંદર આપણે એ વસ્તુ શીખવાનું છે. આટલું જે આપણે ભણ્યા એની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો આવે, તો કેનાલ કિરણો શું છે? આપણે અહીંયા જોયું કે ગોલ્ડસ્ટીને જે શોધ્યા, એણે ધન વીજભાર ધરાવતા વિકિરણો શોધ્યા, એને આપણે કેનાલ કિરણો કહીએ છીએ. અને જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં. જો +1 અને -1 હોય તો પ્લસ અને -2 ઉડી જાય એટલે એનું સમતોલન થઈ જાય, અને સમતોલન થઈ જાય તો એનો વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ જાય? તટસ્થ થઈ જાય. કેવો થઈ જાય? તટસ્થ થઈ જાય. બરાબર. આ વસ્તુ આપણે આની અંદરથી, એટલે
પહેલા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે પરમાણુ એ નાનામાં નાનો છે, એની અંદર બીજો કોઈ નથી. કોષ એ નાનામાં નાનો છે, કોષની સિવાય પછી એના પછી બીજું કોઈ વિભાજન શક્ય નથી. પણ એ કોષ શેનો બનેલો છે? તો આખી કોષ રચના અંદરની દેખાય છે. અને એ આવડો નાનો કોષ, એની અંદર કેટલા બધા લોકો રહે છે, એટલે કેટલા બધા અંગો ને અંગિકાઓ ને તંત્રો બધા ગોઠવાયેલા છે. એવી રીતે પરમાણુ પણ એક રચના છે. તો પરમાણુનું બંધારણ કંઈક તો હશે ને, એની અંદર કશુંક તો હશે ને. તો પરમાણુની અંદર આપણે શું શીખ્યા? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એટલે એક ધન વીજભારિત અને એક ઋણ વીજભારિત, આવા બે વીજભારિત કણો, એટલે દ્રવ્યની અંદર રહેલા વીજભારિત કણો, તો પ્લસ અને માઇનસ વાળા ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણો, એ આપણે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થમાં રહેલા જોયા. આગળ ઉપર આવશે ત્યારે ન્યુટ્રોન, એટલે જ્યાં ખરાબ હોય ત્યાં સારું હોય જ, સારું હોય ત્યાં ખરાબ હોય જ, બરાબર. અને સારું ને ખરાબ બે હોય ત્યાં કેટલાક તટસ્થ લોકો પણ હોય, બરાબર. આ બાજુની પાર્ટી અલગ, આ બાજુની પાર્ટી અલગ, બે જણ ઝઘડતા હોય, હે, તો એનું સમાધાન કરવા માટે તટસ્થ લોકોએ બેસવું પડે ને. એમાં કંઈ વાલા દવલાની નીતિ થોડી ચાલે. જે સાચું હોય તરફ આપણો ઝુકાવ રહેવો જોઈએ, બરાબર. સાચું અને સારું. કેમ સાચું અને સારું? તો કે જે સાચું ને સારું છે એને પ્રકૃતિ દૂર કરી શકતી, ખોટા ગુણોને દૂર કરી શકાય છે. એટલે અવગુણોનો નાશ થઈ શકે છે, ગુણોનો નાશ થતો નથી, બરાબર. ગમે તેવો ગુંડો, ખરાબમાં ખરાબ માણસ હોય, બરાબર, આને કાપી નાખે, આને કાપી નાખે, આને કાપી નાખે, એને સેજે દયાય ના આવે. આને આ બધાના ઊભા ને ઊભા ટુકડા કરી નાખે. પણ એને પણ જ્યારે આવું નાનું ફૂલ જેવું બાળક એની સામે આવે ને, એક સમય તો એને એવું થઈ જાય, ના યાર, છોકરાને નહીં મારવો, છોકરાને નહીં મારવો, બરાબર. એનું કામ જ છે બધાને મારવાનું, પણ તોય એ નહીં મારે. ભારતીય સેના એ આ કામ કરે છે. ભારતીય સેના એ પાકિસ્તાનના સૈનિકોને મારે છે, ત્યાંની પ્રજાને કોઈ દિવસ નહીં મારે. ભલે એની પ્રજા આપણા અભિનંદનને મારે, ત્યાંની પ્રજા અભિનંદનને મારે, પણ ભારતીય સૈનિક ક્યારેય એ પ્રજાને, હવે અભિનંદનમાં એટલી તાકાત નથી કે એને જે લોકો બધા ભેગા થઈને મારતા હતા એ બધાને જોડી કાઢે એટલી તો એનામ હોય, પણ એ નહોતો કરતો. કેમ? તો કે એની અંદરનો જે પોઝિટિવ ગુણ છે ને, એ એને એમ કરતા રાખતો. અને એની જગ્યાએ જો પેલા લોકો અહીં આવ્યા હોય તો તમે કશું ના કર્યું હોય ને તો તમને ઉડાડીને જતા રહે, કારણ કે એ નેગેટિવ છે, બરાબર. એટલે સારો ગુણ, પેલું કે ને, એક ચિંગારી એ ગમે ત્યારે રાખ ઉપરથી, એની ઉપરથી રાખ ઉડાડો એટલે ગમે ત્યારે આગ બની શકે છે, બરાબર. એટલે સારો ગુણ ગમે ત્યારે જીવનમાં તમને ઉપયોગી થઈ શકે છે. ખરાબ ગુણ હંમેશા, પેલું ગમે ત્યારે અને પેલું હંમેશા ખરાબ ગુણ તમને નુકસાન જ કરે છે, બરાબર. આપણી હિન્દુ સંસ્કૃતિ જ એક એવી સંસ્કૃતિ છે કે જ્યાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી અને વાલ્મીકીમાંથી ભગવાન વાલ્મીકી બનવાની સિસ્ટમ, જીવન પ્રણાલી એ આપણી પાસે છે, બીજા કોઈની પાસે છે નહીં. એટલે આપણે જ મનુષ્યમાંથી ભગવાન સુધી જઈ શકીએ છીએ, બીજા કોઈમાં ભગવાન બનવાની તાકાત નથી, બરાબર. તો આવી મહાન સંસ્કૃતિના આપણે લોકો છે, તો આપણે શું કરવાનું? સારું સારું કે ખરાબ ખરાબ? સારું સારું. કોઈ દાડો કરો છો? એટલે બૈરાન જેમ રવિવારે તો રજા પાડે, અને બાનું શું કાઢે? વિશાલ પંચર કરાવવા જવાનું હતું, તો પંચર કરાવવામાં આખો દાડો જાય.